આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાની એમની જે અપેક્ષાઓ હતી એની પર કોન્ટ્રાક્ટરે પાણી ફેરવી દીધું છે અને અત્યારે પાલિકા ગુસ્સે ભરાઈને કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજરને ગુજરાતના સુરત શહેરમાં આવેલા ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની અંદર કોન્ટ્રાક્ટરે શાસકોની આશા અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે. જે પ્રોજેક્ટનું 15 ડિસેમ્બર 2025ના દિવસે ઉદ્ઘાટન કરવાની તારીખ જાહેર કરી દેવાઈ હતી, કારણ કે હવે 2026માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે અને આ જે શાસક પક્ષનો જે ટર્મ છે એ પૂરી થવા આવી છે. એ પહેલાં આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાની એમની જે અપેક્ષાઓ હતી એની પર કોન્ટ્રાક્ટરે પાણી ફેરવી દીધું છે અને અત્યારે પાલિકા ગુસ્સે ભરાઈને કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજરને નોટિસ આપી છે કે તમને બ્લેકલિસ્ટ શું કામ નહીં કરવા. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. સુરત એવું શહેર છે કે જે ઔદ્યોગિક શહેર, ડાયમંડ ટેક્સટાઇલ માટે જાણીતું છે, પરંતુ અહીંયા આગળ જ્યારે ફરવાની વાત આવે, કોઈ બહારથી અહીંયા મહેમાન આવે અને એમને ફરવા લઈ જવા હોય તો મોટે ભાગે એક જ સ્થળ નજર પર આવે અને એ ડુમ્મસ. અને ડુમ્મસનો એક મસ્ત દરિયા કિનારો છે, પરંતુ ત્યાં આગળ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બનાવવાની વાત ઘણા સમયથી થતી હતી અને જાન્યુઆરીની અંદર આ સુરતની એક કન્સ્ટ્રક્શન કંપની છે MP બાબરિયા, એને સુરત મહાનગરપાલિકાની બેઠકમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને તે વખતે MP બાબરિયાએ ખાતરી આપી હતી કે તમે તમારે જાહેરાત કરી દો, 15 ડિસેમ્બર 2025ના દિવસે લોકાર્પણ તમે કરી શકશો, એવી રીતના હું આખો પ્રોજેક્ટ તૈયાર કરીને આપી દેવા. પણ એવું બન્યું નહીં. અને નવાઈની વાત એ છે કે હમણાં સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ 8 ડિસેમ્બરના દિવસે આ ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે ગયા. ત્યારે ત્યાં આગળ ઘણી બધી ખામીઓ, કામ જે અધૂરું હતું એ જોઈને શાલિની અગ્રવાલ ગુસ્સે ભરાયા અને એ પછી સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના જે શાસક પક્ષના નેતાઓ છે એમને એક બેઠક મળી અને MP બાબરિયાને બોલાવીને તતડાવવામાં આવ્યા અને MP બાબરિયાને 3 દિવસની અંદર જવાબ આપવા નોટિસ ફટકારી છે અને એવું કહેવામાં આવ્યું છે કે તમને બ્લેકલિસ્ટ શું કામ નહીં કરવા એનો 3 દિવસની અંદર જવાબ આપો. આ ઉપરાંત એક સામાન્ય સવાલ કોઈના પણ મગજમાં ઉઠે કે 15 ડિસેમ્બર 2025ના દિવસે જ્યારે ઉદ્ઘાટન થવાનું નક્કી કરાયું તો એ પહેલાંથી 1-2 મહિના પહેલાંથી પાલિકાના અધિકારીઓને ખબર કેમ નહીં પડી? કારણ કે તમારું જ્યારે નક્કી છે કે ભાઈ 15 ડિસેમ્બરે ઓપન કરવાનું છે તો પછી એ તો તમારે પહેલેથી ચેક કરવું પડે ને, ઘટના સ્થળે જઈને જોવું જોઈએ ને. પણ એનો એવો જવાબ છે કે આ જેનું કામ PMC કન્સલ્ટન્ટ જયેશ દલાલને આપવામાં આવેલું હતું એ પાલિકાના અધિકારીઓને ઉઠા ભણાવતો હતો. જોકે એની સામે પણ એક સવાલ ઊભો થાય કે એ જયેશ દલાલ ભલે ઉઠા ભણાવતો હતો, પરંતુ પાલિકાના અધિકારીઓ, શાસકોની જવાબદારી નથી બનતી કે દર મહિને કે દર 15 દિવસે જઈને એ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરે કે કામ ક્યાં પહોંચ્યું, કારણ કે તમે તારીખ જાહેર કરી દીધી છે. હવે આની અંદર નવાઈની વાત એ છે કે જે MP બાબરિયાને કામ સોંપવામાં આવેલું છે એ માણસ અનેક વખત વિવાદમાં આવી ગયા છે. અમે અગાઉ બી આ MP બાબરિયાના મનોજ બાબરિયાની સાથે વાત કરેલી, જ્યારે ઉજ્જૈનમાં જે મહાકાળ મંદિરમાં જે કોરિડોર બનાવવામાં આવેલો અને એની બહાર જે મૂર્તિ લગાવવામાં આવેલી, તો એ વખતે ભારે વરસાદને કારણે બધી જે મૂર્તિઓ હતી એ તૂટી ગઈ હતી. ત્યારે અમે એમની સાથે વાત કરેલી હતી અને મધ્યપ્રદેશ સરકારે પણ એમને બ્લેકલિસ્ટ કરવાની વાત કરેલી હતી. હવે આ સુરતના MP બાબરિયા કે જેની નાના વરાછા વિસ્તારમાં ઓફિસ આવેલી છે, એમને આટલું બધું એમનો વિવાદ છે, એમ છતાં પણ એમને કોન્ટ્રાક્ટ મળતા રહે છે. એ એક મોટી નવાઈની વાત છે કે એનો મતલબ એમ છે કે આના છેડા બહુ મોટે સુધી લાગી રહ્યા છે MP બાબરિયાના, કે એને વિવાદ હોવા છતાં કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. આ ઉપરાંત એક વિવાદ એનો MP બાબરિયાનો એ પણ છે કે ભોપાલની અંદર એક મલ્ટી વિલેજ સ્કેમની અંદર એનું નામ આવેલું હતું
ગામડે ગામડે પાણી પહોંચાડવાનો જે એક પ્રોજેક્ટ હતો અને 314 કરોડના પ્રોજેક્ટની અંદર 13 જેટલી બેંક ગેરંટી આ MP બાબરિયાએ બોગસ આપેલી હતી એવો એક આરોપ પણ છે. પણ આવા બધા જે વિવાદો છે, આટલા બધા પ્રોબ્લેમ છે, એમ છતાં MP બાબરિયાને કામ મળી રહ્યું છે. હવે આજે પણ અમે MP બાબરિયાનો સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. કારણ કે અમારે એ જાણવું હતું કે જ્યારે 15 ડિસેમ્બર તારીખ થઈ તો એમ છતાં આ પ્રોજેક્ટ હજુ તૈયાર કેમ નહીં થયો, પરંતુ એ વિગત જાણવા નથી મળી. પણ આની અંદર જે શાસકો છે એની આશાઓ પર આ MP બાબરિયાએ પાણી ફેરવી દીધું છે. કારણ કે હવે જાન્યુઆરી 2026માં જે સુરત મહાનગરપાલિકાની જે ટર્મ છે એ પૂરી થવાની છે અને ગમે ત્યારે ફેબ્રુઆરી માર્ચની અંદર સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે. એટલે શાસક પક્ષોને એમ હતું કે ચૂંટણી પહેલાં એક લોકાર્પણ કરી દઈએ તો એક લોકોની અંદર સારો મેસેજ જાય કે એક સારું વિકાસનું કામ કર્યું છે. પરંતુ હવે જે પ્રમાણે વિગત જાણવા મળી છે એ પ્રમાણે હજુ 5 થી 6 મહિના લાગી શકે એમ છે. એટલે આ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ પતી જશે અને હવે લોકાર્પણ જે કરવાનો ચાન્સ છે એ નવી લોકલ બોડી જે આવશે એને લોકાર્પણનો ચાન્સ મળશે. એટલા માટે શાસકો પણ અત્યારે ગુસ્સે ભરાયા છે કે એમની જે એમનું સપનું હતું કે ચૂંટણી પહેલાં અમે આ લોકાર્પણ કરી દઈએ તો એ અત્યારે તો નિષ્ફળ ગયું છે. હવે સાથે સાથે તમને એ પણ માહિતી આપી દઉં કે આ જે ડુમ્મસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે એ 2 તબક્કામાં તૈયાર થવાનું નક્કી કરવામાં આવેલું હતું અને એના માટે 244 કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે. અને જે ફેઝ 1 છે એમાં 175 કરોડનું કામ નક્કી કરાયું છે. પણ એવું બી જાણવા મળ્યું છે કે આ પ્રોજેક્ટમાં વિલંબ થવાને કારણે હવે ખર્ચ બી વધવાનો છે. સાથે એવું બી જાણવા મળ્યું કે અત્યારે MP બાબરિયાએ લગભગ 100 કરોડ રૂપિયાનું કામ કર્યું છે. હવે આ જે પ્રોજેક્ટ બનવાનો છે એમાં એક બહુ જ લાંબો વોકવે, એટલે લોકો શાંતિથી ચાલી શકે એના માટેનો એક વોકવે બનવાનો છે. બીચ ઉપર એક સાયકલ ટ્રેક બનવાનો છે. મલ્ટી લેવલ પાર્કિંગ બનવાનું છે. સમુદ્રની થીમ આધારિત સ્ટ્રક્ચરલ ડિઝાઇનો બનવાની છે. ચિલ્ડ્રન એરિયા બનાવવાનો છે જ્યાં બાળકો શાંતિથી રમી શકે, લોકો શાંતિથી બેસી શકે એના માટે આરામ કરવા બેસવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ગાર્ડન છે. આવું બધું જ આ ડુમ્મસના સી ફેસ ડેવલપમેન્ટની અંદર થવાનું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.